તો આ તરફ દેશના નવા સીડીએસની વરણી, જેમાં એનએસ રાજા સુબ્રમણી નવા સીડીએસ બનશે। કેન્દ્ર સરકારે મહત્વની સૈન્ય નિમણૂક કરી છે। વાઇસ એડમિરલ સ્વામીનાથન નૌકાદળના નવા વડા બન્યા છે, જ્યારે જનરલ અનિલ ચૌહાણ આગામી મહિને નિવૃત્ત થઈ રહ્યા છે, ત્યારે સુબ્રમણી સૈન્ય બાબતોના સચિવ તરીકે સેવા આપશે, સીડીએસ બનશે। દેશની રક્ષા પાંખમાં આ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। આગામી 30 મેથી તેઓ કાર્યભાર સંભાળશે। તો ખાસ જે આપણે જણાવી દઈએ કે દેશના નવા સીડીએસ મળવા જઈ રહ્યા છે। એનએસ રાજા સુબ્રમણી નવા સીડીએસ બનશે। કેન્દ્ર સરકારે આ જે સૈન્યમાં એક નવી નિમણૂક કરી છે, સાથે જ વાઇસ એડમિરલ સ્વામીનાથન એ નૌકાદળના નવા વડા બનશે। ખાસ તેઓ 30 મેના રોજ જે છે પોતાનો પદભાર સંભાળશે। કેન્દ્ર સરકારે આ મહત્વની નિમણૂક કરી છે અને સુબ્રમણી સૈન્ય સચિવ તરીકે પોતાની જે જવાબદારી છે તે 30 મેથી નિભાવશે। આગામી 30 મેથી પોતાનો કાર્યભાર સંભાળશે। નવા સીડીએસ દેશને મળવા જઈ રહ્યા છે।